હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પૂરણપૂરી અને કટાચી આમટી રેસીપી. અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે, જેને ચાળી લીધો છે. અને 1 કપ મેદો લીધો છે. 1 ટેબલ સ્પૂન હળદર નાખી છે અને 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે. 1/4 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. મીઠું ટોટલ ઓપ્શનલ છે અને તેમાં થોડું થોડું પાણી રેડીને અને એકદમ ઢીલો લોટ બાંધવાનો. હવે તેને તેલથી મસળીને તેને એકદમ સોફ્ટ કરવાનો. હવે તેને તેલ લગાવીને સાઈડમાં મૂકીશું. અહીંયા મેં ચણાની દાળને 2 કલાક સુધી પલાળી રાખી હતી. હવે કુકરમાં ચણાની દાળ નાખી છે. તેમાં પાણી નાખ્યું છે. 1 ચમચી હળદર અને 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે અને તેને ઢાંકીને 3 થી 4 સીટી વગાડી લીધી છે. હવે પાણી અને દાળ થઈ ગઈ છે. પાણી અને દાળ બંનેને અલગ કરી લઈશું. આ બાફેલું દાળનું પાણીને આપણે ફેંકવાનું નથી, તેનાથી જ આમટી બનાવવાની છે. એમાં જ કટા હોય છે, એટલે કટાચી આમટી નામ પડ્યું હોય છે. તે પાણી સાઈડમાં રાખીશું. અને હવે એક કઢાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. તેની અંદર 1 કપ જેટલી દાળ નાખીશું. 1 કપ જેટલો ગોળ નાખ્યો છે. જેટલી દાળ લો તે જ પ્રમાણમાં ગોળ લેવાનો અને તેને બરાબર આપણે હલાવતા જઈશું. તે સૌથી પહેલાં ઢીલું થશે, પછી પાછું ઢીલું થશે. સતત તેને હલાવતા જવાનું, તે નીચે ચોંટે નહીં. ધીમે ધીમે હલાવતા જઈને તે એકદમ કાઠું થઈ જશે. આટલું કાઠું રાખવાનું તેને. હવે અહીંયા પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને ટોપરું નાખ્યું છે અને 1 સમારેલી ડુંગળી અને 8 થી 10 લસણની કળી, આદું નાખ્યું છે. તે બધાને આપણે હવે સ્લો ફ્લેમ પર ગુલાબી રંગ થાય ત્યાં સુધી થવા દઈશું. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને ક્રશ કરવાનું છે, એટલે તેમાં નાખીશું. અને હવે કોથમીર નાખી છે. તેની અંદર 1 ચમચી જીરું નાખીશું. તેને ઢાંકીને આપણે ક્રશ કરી લઈશું. અહીંયા તે ક્રશ થઈ ગયું છે. હવે આપણે આમટી બનાવીશું. તેની માટે તેલ થોડું વધારે જ જાય છે આમટીમાં. 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. 1 ટેબલ સ્પૂન જેટલી હિંગ લીધી છે. 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી ગરમ મસાલો લીધો છે. અને હવે જે પેસ્ટ આપણે તૈયાર કરી હતી તે નાખી છે અને તેમાંથી ચણાની દાળને થોડી મેશ કરીને લીધી છે.
અને જે બાફતી વખતે પાણી સાઈડમાં મૂક્યું હતું તે નાખ્યું છે. દાળનું બાફેલું પાણી નાખ્યું છે. હવે તેને પણ સતત હલાવવાનું અને મિક્સ કરી લેવાનું. 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને તે થોડું જાડું લાગતું હતું મને, એટલે થોડું પાણી નાખ્યું છે. તમારે કેટલી પતલી કરવી, થીક કરવી તે પ્રમાણે તમારે પાણી નાખવાનું. હવે આપણે પૂરણપૂરી બનાવવા માટે મેં અહીંયા 5 લુવા કરી લીધા છે અને હવે થોડું અહીંયા મેં લોટ લીધો છે. તમે તેલનો પણ યુઝ કરી શકો છો. બધાની બનાવવાની રીત થોડી અલગ હોય છે. અહીંયા મેં લોટ લીધો છે. તમે આની જગ્યાએ તેલ લગાવીને પણ કરી શકો છો. હવે મેં થોડું પૂરણ લીધું છે જે ઠંડુ થઈ ગયું છે. હવે તેને વાળીને અને રોટલીની જેમ તેને વણી લેવાનું. તેને આ રીતે વણી લેવાની. હવે આપણે તેને શેકી લઈશું. હવે તેની અંદર થોડું તેલ નાખીને અને પલટીને શેકી લઈશું. તમે આની જગ્યાએ ઘી પણ નાખી શકો છો. પૂરણપૂરી થઈ ગઈ છે. હવે આપણે તેને સર્વ કરી લઈશું. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી મારી આવનારી નવી રેસીપી તમને મળી રહે.